જેમ આપણે કાલના વિડીયોમાં જોયું ને કે દરેક ઉંમરના બાળકો માટે ન્યૂ એડમિશન લો છો ને ત્યારે શું જોવું જોઈએ, તો હવે એને થોડા વિસ્તારથી સમજીએ. શરૂઆત આપણે પ્રી પ્રાઇમરીથી કરીએ. પ્રી સ્કૂલના બચ્ચાઓ માટે છે ને સૌથી પહેલી સ્કૂલ હોય છે. પહેલી વાર એની મમ્મીને છોડીને બીજા કોઈ સાથે કનેક્ટ થાય છે. તો આ વસ્તુ એના માટે ખૂબ મહત્વની છે. તો જ્યારે તમે પ્રી સ્કૂલમાં એડમિશન લેવડાવવા જાઓ છો ને ત્યારે બચ્ચાઓ માટે શું શું જોવું જોઈએ? તો સૌથી પહેલા દરેક પેરેન્ટ્સને ઘણું કન્ફ્યુઝન હોય છે અને ઘણા મિથ પણ હોય છે. તો પહેલી વાત, કયા માધ્યમમાં બેસાડવું, કયા બોર્ડમાં બેસાડવું, અને જો આ બોર્ડમાં બેસશે ને તો એ પાછળ રહી જશે અને આ બોર્ડમાં બેસશે તો આગળ જશે. આ તો સૌથી પહેલું મિથ છે. કોઈ પણ માધ્યમ ખોટું નથી હોતું, કોઈ પણ લર્નિંગ પેટર્ન ખોટી નથી હોતી. બસ આપને કઈ અનુકૂળ છે ને આપણે એ જોવાનું છે. સાથે સાથે બાળકોને એ સ્કૂલમાં એવું ચોક્કસ જુઓ કે અનનેસેસરી બર્ડન ના આવે, સ્ટ્રેસ ના આવે. ઓછી ફેસિલિટી હશે ને તો ચાલશે, પણ સેફટી પ્રોપર હોવી જોઈએ. ગ્રાઉન્ડ ફ્લોર હોવો જોઈએ. સાથે સાથે બાળકોને ન જોતી એક્ઝામ, ન જોતી એક્ટિવિટી પ્રિફર નહીં કરવાની. કારણ કે આ બચ્ચા બહુ નાના છે. હજી એને તમારે કોઈ ટેન્શન આપવાની જરૂર નથી, કારણ કે તમે એને હજી આગળના 20 થી 22 વર્ષ ભણાવવાના છો, જે બહુ બધા ટેન્શનમાં આપવાના છો. એટલે હું તો મારા પેરેન્ટ્સને પણ એમ કહું છું કે તમે લોકો ખોટા ટેન્શન તમારા બચ્ચાઓને ન આપો. અને તમને પણ આ ચોક્કસ કહીશ. સાથે સાથે બચ્ચાઓ માટે ત્યાંનો સ્ટાફ જુઓ. પ્રેમાળ છે ને, પોઝિટિવ છે, પોલાઇટ રીતે બોલે છે. એ પછી ત્યાંના ટીચર્સ હોય, ત્યાંના મેનેજમેન્ટ સ્ટાફ હોય કે ત્યાંના પ્યુન પણ હોય. કારણ કે બચ્ચાઓને એકવાર કોઈનાથી ડર લાગી જાય ને તો એ દિમાગમાંથી કાઢવું ઘણું મુશ્કેલ છે. થોડા રૂલ્સ રેગ્યુલેશન ઓછા હશે ને તો ચલાવી લો. કારણ કે નાના ભૂલકાઓને રૂલ્સ રેગ્યુલેશનમાં નાખવાની કોઈ જરૂર નથી. એ પોતાની રીતે રૂલ્સ બનાવતા જશે, પોતાની રીતે રૂલ્સ ફોલો કરતા જશે. તો આવા નાના નાના પોઈન્ટ છે. તમારા બાળકની પહેલી સ્કૂલ પસંદ કરો છો ને ત્યારે આવા દરેક પોઈન્ટ ચોક્કસ જોજો.